ભુજોડીના RSETI દ્વારા ધોળાવીરાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો। ભુજ તાલુકાના ભુજોડી ગામે આવેલ RSETI દ્વારા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ગાઈડ કોર્સના વિદ્યાર્થીઓ માટે આજે ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળ ધોળાવીરાની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ રોડ ટુ હેવન તરીકે જાણીતા સુંદર માર્ગની મુલાકાત લીધી હતી। આ માર્ગની બંને બાજુ વરસાદી પાણી ભરાયેલ હોવાથી હજારોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓ નજરે પડ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ પ્રસંગે અયોધ્યાથી ગાઈડ તાલીમ આપવા આવેલા શ્રી મણિરામ સાહેબે ફ્લેમિંગોના વિશાળ ઝુંડને જોઈને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે કચ્છની ધરતી પર આવેલું 5000 વર્ષ જૂનું નગર ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું અનમોલ વારસો સંભાળી રહ્યું છે, જે આજના આધુનિક ઇજનેરી ચમત્કારો કરતાં પણ અદ્ભુત છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કચ્છમાં આવેલા હેરિટેજ સ્થળોનો ખજાનો સમગ્ર વિશ્વમાં આ પ્રદેશને વિશેષ ઓળખ અપાવે છે। પ્રવાસમાં જોડાયેલા તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પણ આ સ્થળને નિહાળી કુદરતી વૈવિધ્ય અને પર્યટન સંભાવનાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી। તેમજ ધોળાવીરા સ્થળ પર ગાઈડ કરતા રાહુલ મકવાણા તે અદ્ભુત ગાઈડ કરી દરેક જગ્યાનું નિરીક્ષણ કરાવ્યું હતું। તેમજ આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ હોવા સાથે સાથે પ્રેરણાદાયક સાબિત થયો હતો।